તમે જોઈ શકશો આ કપાસ છે, નાળેલી નાખેલી છે. હજી પણ એટલો ગારો છે મિત્રો ખેતરમાં, તમે જોઈ શકશો. આ નાળેલી બળી ગઈ છે અહીંયા. હેલો મિત્રો, તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તો આજે આપણે આવી ગયા છે આપણી વાડીમાં. જો કે ગામની નજીક જ આપણી વાડી છે અને આપણે વરસાદ પહેલાં એમાં કપાસ સોંપ્યા હતા. હવે કપાસનું બિયારણ જે કંઈ આવે એ બધું મોંઘું આવે છે મિત્રો, અને એ મોંઘા બિયારણ આપણે સોંપ્યા અને એમાં ખેડ કરી અને સાહ નાખી અને એટલી મહેનત કરી અને કપાસ આપણે સોંપેલા હતા. અને અતિશય ભારે વરસાદ થઈ ગયો છે. હાલમાં એકેય છોડવો હજી દેખાતો નથી, કેમ કે કપાસ આખા ઊંધા પડી ગયા છે અને જોકે વરસાદની હિસાબે બળી ગયા છે. તો તમે જોઈ શકશો કઈ રીતનું બિયારણ થઈ ગયું છે. તો આ રીતનું બિયારણ છે, તમે જોઈ શકશો. આ કપાસ છે, આ રીતની પોઝિશનમાં બધા થઈ ગયા છે અને બીજા કોઈ છોડ દેખાતા નથી કપાસના. તો તમે કઈ રીતનું વાવેતર કરો છો અને તમારે કઈ રીતનું વરસાદમાં નુકસાન થયું છે એ કમેન્ટ કરીને કહેજો. તમારી સાઈડ કેવો વરસાદ છે એ પણ કમેન્ટ કરીને કહેજો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો. આ વિડીયો તમે અંત સુધી જોજો અને સપોર્ટ દેજો મિત્રો. ચાલો, આ આપણે જે જમીન રાખેલી હતી ફાર્મ વડીએ એમાં આ રીતની પોઝિશન છે. જોકે બધું બિયારણ હોઈ ગયું છે, તો પાછું ટોટલિંગ પાછું નવેસરથી સોપાણ થશે. હવે જોઈએ, વરસાદ રહી જાય પછી થશે, કેમ કે આજનો દિવસ વરાપ ગઈ છે અને વાતાવરણ હજી વાદળા જેવું છે અને સાંજનો સમય થઈ ગયો છે. તો ચાલો તમે બની રહેજો આ વિડીયોમાં. આપણે જઈએ બીજી વાડીમાં, એમાં આપણે કપાસ એ સાથે જ આપણે સોંપેલા છે. એ વાડીમાં જે કંઈ નાળેલી નાખેલી છે, હજી પણ એટલો ગારો છે મિત્રો ખેતરમાં, તમે જોઈ શકશો. અતિશય ગારો છે. આ રીતની પોઝિશન છે. અમારે આ બધી જમીન ખારામાં લાગી જાય છે મિત્રો. ઓછો વરસાદ પડે તો પણ આમાં ખૂટી જવાય અને બહુ અતિશય ગારો થઈ જાય છે. હજી પાણી ભેરા છે મિત્રો, આ રીતના છે. તો તમે આ વ્લોગમાં બન્યા રહેજો. આપણે જવાના છે આપણી ખુદની વાડીમાં. એમાં આપણે ગયા વર્ષે નાળેલી નાખેલી છે. જોકે નાળેલીમાં આપણે ફાયદો થયો છે, પણ એમાં અમુક ટકા જે મૂંડા લાગેલા છે એ મૂંડા કંઈક નાળેલી ખાઈ પણ ગયા છે અને કંઈક નાળેલી છે. તો જોઈએ આજના વિડીયોમાં કે કઈ રીતની નાળેલી આપણી બળી ગઈ છે, કઈ રીતનું પાણી લાગી ગયું છે, એ આ વિડીયોમાં તમને જોવા મળશે. તો ચાલો મિત્રો, આપણે આવી ગયા છે આપણી વાડીમાં. નાળેલીની જે વાડી છે આપણી ખુદની, તેમાં આવી ગયા છે. ને આપણે ગયા વર્ષે નાળેલી નાખેલી હતી, તો તમે જોઈ શકશો આ પોઝિશનમાં છે હાલમાં. અને 20 થી 25 નાળેલી આમાં નોખી બધી બળી ગઈ છે. તો ચાલો તમે બની રહેજો આ વ્લોગમાં. વ્લોગ સારો લાગે તો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો. તો આ રીતની નાળેલી છે. આમાં ક્રોસ બોન આપણે નાખેલી હતી, ગયા વર્ષે નાખેલી છે મિત્રો. અટાણે બધી હાલમાં આ રીતની પોઝિશનમાં છે નાળેલી. તો કેવી લાગી નાળેલી તમે કમેન્ટ કરીને કહેજો. અને આમાં તમે કઈ રીતનું ખાતર ભરો છો એ પણ કમેન્ટ કરીને કહેજો, જેથી કરીને અમને કંઈક ફાયદો મળે. હાલમાં તો આ રીતની નાળેલી છે ને બાકીની 20 થી 25 નાળેલી આમાં ગાળા વસાળે બધી વળેલી છે. તો એ પણ આપણે જોઈએ કે એમાં કઈ રીતનો રોગ લાગ્યો હશે. તમે જોઈ શકશો આ નાળેલી બળી ગઈ છે અહીંયા. આ નાળેલી અહીંયા બળી ગઈ છે, એક વચમાં બળેલી છે અને એમ 20 થી 25 નાળેલી ખેતરમાં બળી ગઈ છે. બાકીની આ રીતની શેપ છે. તો ખબર નહીં હવે કઈ રીતનો એને રોગ લાગ્યો હશે. રીતનો મેળો છે આપણો મસ્ત. આપણે આવી ગયા છે મેળે મિત્રો. ચાલો મિત્રો, ફાઇનલી આપણે મેળાની ઉપર ચડી ગયા છે. અહીંયા ઉપર પતરા નાખેલા છે એટલે મેળો આ બધો શેપ છે. અને તમે વાડીનું વ્યૂ જોઈ શકશો. આ રીતની નાળેલી આપણે લાઈન ટુ લાઈન નાખેલી છે. હવે આમાં 20 થી 25 નાળેલી આ વર્ષે આપણે નાખવાની છે, કેમ કે એ બધી બળી ગઈ છે. અને તમે નાળેલીનું વાવેતર કરતા હોય તો તમે કમેન્ટ કરીને કહેજો કે આમાં કઈ રીતનું ખાતર અને કઈ રીતની આમાં દવા યુઝ કરવી પડે. એ પણ અમને જાણ મળે તો અમને ખબર પડે, કે અમે ગયા વર્ષે જ નાળેલી નાખેલી છે એટલે બહુ આપણે અંદાજ નથી, કેમ કે કઈ રીતનું એમાં દવા આવે, કઈ રીતનું ખાતર આવે. તો હાલમાં તો આ રીતની પોઝિશનમાં છે નાળેલી, તો વાંધો નથી. પણ 20 થી 25 નાળેલી બળી ગયેલ છે, કેમ કે એમાં કદાચ મૂંડા લાગી ગયા હશે. તો ચાલો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને કહેજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, જેથી કરીને બધા જ વિડીયો તમને જોવા મળશે મિત્રો. ચાલો મિત્રો, ફરી મળીશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.